નમસ્કાર, સ્વર્ણિમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું એઆઈ એન્કર તાનિયા. ડભોઈ વડોદરા રોડ ઉપર આઈશર ટેમ્પોમાં અચાનક આગ લાગી હતી. આણંદથી રાજવાડી ભાલોદ જતા બની હતી આ ઘટના. ડભોઈ ફરતી કોઈ નજીક એકાએક રેતીના આઈશર ટેમ્પોમાં આગની ઘટના ઘટી હતી. ટ્રક માલિક અજુભાઈ ઇમ્તાઝભાઈ પઠાણ, રહેઠાણ ભાલોદ, રાજપીપળાના હતા, જેને આઈશરમાં આગની ઘટના ઘટી હતી. રોડ ઉપર પસાર થતા રાહદારીઓ દ્વારા ડભોઈ ફાયર વિભાગને જાણ કરાઈ હતી. ત્યારે ડભોઈ ફાયર ફાઈટર દ્વારા આગ પર ગણતરીના કલાકમાં કાબુ મેળવ્યો હતો. ટ્રક સવાર ચાલક અને ક્લીનરનો આબાદ બચાવ થયો હતો. આગ લાગવાનું કારણ હજી અકબંધ છે. ત્યારે બનાવને પગલે આશરે 12 લાખ જેટલું આઈશર માલિકને નુકસાન થયું છે. આગ લાગતા રોડ ઉપર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. રિપોર્ટર સ્વર્ણિમ ન્યૂઝ.